તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। એરંડાના વાયદામાં સુધારો થયા બાદ સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। આ સિઝનમાં એરંડાનું ઉત્પાદન ઘટે એવી સંભાવના છે। જો કે જૂનો કેરીઓવર સ્ટોક સારા એવા પ્રમાણમાં આવ્યો હોવાથી હજુ સુધી મોટી તેજી જોવા મળી નથી, પણ બજારમાં હકારાત્મક માહોલ સર્જાયો છે। હાલની સ્થિતિએ એરંડાના ભાવ ₹1225થી ₹1250ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। એરંડાનો પાક સંપૂર્ણ રીતે નિકાસલક્ષી છે। એરંડાના ઉત્પાદનમાં ભારત એગ્રેસર છે। એરંડાના પાકને સંગ્રહ કરવો સરળ હોવાથી ઘણા મોટા ખેડૂતો અને સ્ટોકિસ્ટ લાંબા ગાળા માટે એરંડાનો સંગ્રહ કરતા હોય છે। આથી કેરીઓવર સ્ટોકની સાચી માહિતી મળી શકતી નથી। ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને થોડા પ્રમાણમાં દક્ષિણ ભારતમાં એરંડાનું વાવેતર થાય છે। એરંડાનો પાક લાંબા ગાળાનો હોવાથી 2 સિઝન સુધી ઊભો રહે છે। આથી છેલ્લા થોડા વર્ષોથી એરંડાના વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે। એરંડાનું વાવેતર જુલાઈ-ઓગસ્ટ મહિનામાં થાય છે। વાવેતરના સમય પહેલાં ભાવની સપાટી કેવી રહે છે એ પરિબળ મહત્વનું સાબિત થઈ શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।